morning, welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે નરસિંહ મહેતાની, એટલે કે નરસિંહ ભગત. બધા ઓળખે જ છે શ્રી કૃષ્ણના પરમ ભક્ત. અને શ્રી કૃષ્ણ મામેરું ભરવા આવે છે, એટલે કે માયરો ભરવા આવે છે. હવે એ કથા કઈ રિલેટેડ છે તો કે નરસિંહ મહેતા જ્યારે જન્મા ત્યારે એકદમ બોલે નહીં, કાંઈ સાંભળે નહીં, એ રીતના હતા. એટલે એની જે દાદી હતા એ બહુ ઉપાધિ કરતા કે આ મારા દીકરાનો દીકરો કંઈ બોલતો કેમ નથી. એટલે ગામમાં જે સંત આવે, સાધુ આવે, બધાને બતાવે, પણ કોઈ હલ થાય નહીં. એક વખત એક સાધુ એની ત્યાં આવે છે અને સાધુ નરસિંહ મહેતાને જોઈને કહે છે કે આ બહુ મોટો ભક્ત બનશે. ત્યારે એ દાદી કહે છે કે આ તો બોલી પણ નથી શકતો, સાંભળી પણ નથી શકતો, આ કઈ રીતે ભગત બનશે? ત્યારે એ બાળકને સાધુ પોતાના ખોળામાં લે છે અને કાનમાં કહે છે, બોલો રાધે કૃષ્ણ. ત્યારે નરસિંહ મહેતા પહેલી વાર બોલે છે રાધે કૃષ્ણ, અને દાદી સહિત આખું ગામ ચોંકી જાય છે. અને ત્યાર પછી બસ એના મુખમાં રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ જ હોય છે. અને એ એટલા મોટા ભક્ત થાય છે કે શ્રી કૃષ્ણ એને 12 પેઢી ખાઈ શકે ને એટલું સોનું આપે છે. અને ત્યાર પછી નરસિંહ મહેતાની ઘરે એક દીકરીનો જન્મ થાય છે, અને એ દીકરીનું નામ હોય છે નાનીબાઈ. નાનીબાઈના લગ્ન બહુ જ મોટા પરિવારમાં કરવામાં આવે છે, અને ત્યાં એનું સઘળું ધન પૂરું થઈ જાય છે. અને ત્યાર પછી સિચ્યુએશન કાંઈક એવી થાય છે કે ધન પૂરું થઈ જવાને કારણે નાનીબાઈના સાસરિયા પક્ષવાળા હતા એ આના પિયરિયા સાથે રિશ્તો નાતો જે હોય એ તોડી નાખે છે. અને નરસિંહ મહેતા પોતાની દીકરી નાનીબાઈને લગ્નમાં જોઈ હતી, ત્યાર પછી ક્યારે સીધી એને જોવા મળે છે તો કે નાનીબાઈની દીકરીનો જન્મ થાય છે. એની દીકરી લગ્ન કર્યા જેવડી થાય છે, એના લગ્ન નક્કી થાય છે. અને જ્યારે માયરો ભરવાનો સમય હોય છે, એટલે કે પિયર તરફથી મામેરું ભરે, બધાને ખબર છે લગ્નમાં, તો ત્યારે નાનીબાઈ એમને કંકોત્રી મોકલે છે. અને કંકોત્રીની સાથે સાથે એના સાસરિયા પક્ષે જે લિસ્ટ કરી દીધું હોય કે કરોડોની વસ્તુઓ અને થી માથા સુધી સાચા હીરાના ઘરેણાં, અને એ સમયમાં તો એના જે સિક્યોરિટી ગાર્ડ હોય એની માટે સોનાના તીર સહિતની માંગ કરી હતી. નરસિંહ ભગત આ બધું વાંચે છે અને એ મૂંઝાતા નથી અને કહે છે મારે ક્યાં ભરવું છે, એનો તો ભાઈ છે કૃષ્ણ, એને ભરવું છે તો આવશે ભરવા. અને ત્યાર પછી નરસિંહ ભગત છે એ 200 અંધ સાધુઓને લઈ અને મામેરું ભરવા જાય છે. અને ત્યારે નાનીબાઈ કહે છે કે તમે અહીંયા પાછા શું કામ આવ્યા? તમને ખબર છે કે પૈસા નથી આપણી પાસે એટલા બધા, આ લોકોની ડિમાન્ડ એટલી મોટી મોટી છે, તો તમે મામેરું આપણે નથી ભરી શકવાના એ લોકો જેટલું કહે એટલું, તો તમે મારી બેઇજ્જતી કરવા અહીંયા શું કામ આવ્યા? ત્યારે નાનીબાઈને કહે છે નરસિંહ ભગત કે હજી તારા સાસરિયાવાળાને કહે કે હજી જે જે જોતું હોય એ લિસ્ટ બનાવી રાખે, તો એમાં નરસિંહ મહેતાને થોડો ટાઈમ મળી જશે. શેની માટે? શ્રી કૃષ્ણને ખીજાવવા માટે. કે કર્માબાઈએ તને ખીચડી ખવડાવી હતી, કર્માબાઈ તારી મામી લાગે છે, મીરાબાઈ તારી મોસી લાગે છે, કે કર્માબાઈએ તને ખીચડી ખવડાવી હતી તો ત્યાં પહોંચી ગયો, મીરાબાઈ તને દૂધ પીવડાવ્યું તો ત્યાં પહોંચી ગયો, જ્યાં મફતનું ખાવાનું હોય ત્યાં તું પહોંચી જાય છે, અને જ્યાં પોતાના પૈસે આવવાનું હોય છે ત્યાં કેમ નથી પહોંચી શકતો? તો બહુ શ્રી કૃષ્ણને ખીજાય છે. અને શ્રી કૃષ્ણ આવે છે એક મહાજનનું રૂપ ધારણ કરીને. અને કહેવાય છે કે એ સમયે આઈ થિંક 500-600 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ 56 કરોડનું મામેરું ભર્યું હતું. અને એ યાદગાર કથા તો બહુ સરસ છે, લાંબી સ્ટોરી છે. ભગવાનને બોલાવો તો ભગવાન આવે જ છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો આ કથા નાનીબાઈના માયરા, એટલે કે નાનીબાઈનું મામેરા નામે પણ હજી પ્રસિદ્ધ છે. તો ચાલો હવે જઈએ કિચન તરફ. આજ તો મમ્મી પણ આવી ગયા છે, બધાના ઓર્ડર પેકેજિંગનું કામકાજ અત્યારમાંથી જોરો શોરોમાં ચાલુ થઈ જવાનું છે. અને અત્યારે તો જો મસ્ત આ તો બધા માટે ભાખરી, ચારેઓ માટે ચા બનીને રેડી થઈ ગયો છે, અહીંયા મમ્મીનું દૂધ બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો ફટાફટ ભાખરી કરી લઈએ, ત્યાં તો વિશાલ ફ્રેશ થશે હમણાં, અને મમ્મી પપ્પા પણ મંદિરેથી આવી. બડબડ ન જોઈ મારે. હા, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. હું બાકી હજી મને યાદ જ છે, મારે હેઠ ચપ્પલ નથી લઈ આવ્યા, પછી મને કહીશ કે હું મારે હેઠ બૂટ લઈ આવ્યો છું, તો પછી વ્લોગમાં બતાવાય કે તને સરપ્રાઈઝ આપ. મારે સરપ્રાઈઝ જોતી જ નથી, હું મારે નવા લઈ આવી ચપ્પલ.
તમારા તો આવી ગયા વિશુ ઈ પેર બગડવાનું નથી હો ઓલા 2 જોડી છે હમણાં નવા બૂટ લીધા છે ઈ બધું પહેરી નાખવાનું છે પછી આ પહેરવાના હે બહુ અને લાગે છે વિશુ બહુ જોરદાર હો અને કલર મારે કેટલા ટાઈમ થી મને જે બ્લેક કલર ગમતો હતો ને વિશાલ આપણે શૂઝ લેવા જાય ને તો હું કહું કા બ્લેક જ કીધું મેં બ્લેક લ્યો તો વિશાલ વ્હાઈટ જ લે બ્લેક લીધા વ્હાઈટ બહુ મસ્ત લાગે છે જોરદાર અને વિશાલ મારી માટે નવા ક્લોથ લે મેં વિચાર કર્યો આજે ઓલું પહેરું પછી મેં કીધું ના હજી મને મોટું મને અત્યારે મેં કીધું જે માપું માપ થી રહીશ ને પેલા બધા પહેર નાખું ખિસકલી વાળું લીધું હતું ને એટલે પછી પહેરી લીધું આજે અને વિશાલ આ રાત્રે આપણે ગિફ્ટ લાવ્યા છે કુરિયર સર્વિસ માંથી એટલે હા સ્પેશિયલ મમ્મી માટે છે આમ તો કે શ્રી કૃષ્ણ ભગવાનના વાઘા એક દીદીએ બેબી શોર માટે મારા માટે મોકલાવ્યા છે મમ્મી માટે સરપ્રાઈઝ એટલે આપણે મમ્મી માટે સરપ્રાઈઝ ન્યા એટલે મેં કીધું મમ્મી એટલી ભગવાનની સેવા ને બધું કરે છે શ્રી કૃષ્ણની એટલે એમના જ વાઘા છે તો મેં મમ્મીના હાથે જ ઓપન કરીએ કે કઈ રીતના છે જે મેં નથી જોયા રાત્રે મારે ઓપન કરવા હતા પણ એટલી હદે મારું સરદર્દ થતું હતું એટલે વાત પૂછોમાં એવું આખી રાત મારી બગડી છે વિશાલ આયા હુવે કાલ રાત્રે મેં નોટિસ કર્યું આયા માથું રાખે અને પગ આમ આવે આમ ક્રોસમાં કાટખૂણીઓ થઈને પગ આયા ઠેઠ પૂગે એના એટલે અને પછી હું અહીંયા બેઠી વિશાલ નિંદરો નો આવે આખું પડખું માથાનું દુખે તમને નો આડી હુઈ હગું નો ઊભી હુઈ હગું ઊભી બેહું ને આમ તોય માથું દુખે માંડ બાપા કાઢીશ મેં મારી રાત તો બેઠી બીજું શું કરું બેઠી આંખ બંધ રાખીને એક બાજુ ઠંડી લાગે તો બ્લેન્કેટ તમે ખેંચી જાઓ મારે પાછું ખેંચવો પડે અરે એવી સિચ્યુએશન હતી તમે એક જ બાકી છો મેં પપ્પાની ડ્યુટી ચાલુ થઈ ગઈ પપ્પા અત્યારમાં ગયા છે માર્કેટમાં મસ્ત હળદર ને બધું લેવા મારી માટે કારણ કે બહુ બધા લીલી હળદર આંબા હળદર ચીભડા બંને જાતના મરચા બધાના ઓર્ડર છે તો પપ્પા ગયા છે અત્યારમાં માર્કેટમાં બધું લેવા માટે એટલે મારી મમ્મી આજે અમરેલી ઉતર્યા છે એટલે મમ્મીને આપણે 2 દિવસનો ટાઈમ આપવાનો છે 2 થી 3 દિવસમાં બધું કમ્પ્લીટલી બનાવી નાખવાનું છે કારણ કે બહુ બધા ઓર્ડર્સ આવી ગયા છે એટલે ધીમે ધીમે જાસુ હવે પિયર તરફ અને હજી તો બને પછી જાસુ પેકેજિંગ માટે એ બસ કાઈ નથી કરતો મારે છે ને કાચની સામે પડદો નાખ દેવો છે પડદો એક જ વાર ખુલે અને ઈ 5 મિનિટ હાટું દી સબસ્ક્રાઇબર અત્યારમાં મારા માથાકૂટ ન કરે 7 વાગ્યાની ભાખરી કરી હોય ઈ 8:30 નાસ્તો કરવા બેહે તો પછી એને ખબર છે ફૂલેલી જ રે ફૂલેલી નો આને માર કેવું પણ ઉપર તો ઓલી હોય તો હોય કે નહીં કોઈ હોય પણ આ તમે ખાઓ ને બિચારાને પડ આખું ઉખડી જાય ને એટલે ઈ ભાખરી ફૂલી હોય બાકી નો ફૂલેલી ભાખરી હોય ને એનું પડ નો ફૂલ્યું હા હાલ આપણે તોડી અને પડ ઉખડે છે કે નહીં ક્યાં ઉખડું પડ આ જો આ પડ છે ને આ બધે કયો તમે એને આખી ફૂલેલી જ હોય ઉખડવું જોઈએ આ હવે આને મારું કોણ હમ તમારે તો ને હાથ પગ ઉઠ જવાનો ફૂલેલી દડો હોય ને સીધી આપું તમને રોટલીની જેમ પડી તારી ભૂલ છે તો મારી ભૂલ નથી શીખર અને જો ઘઉંના પાપડ અમાર સ્પેશિયલ ભાખરી અને ચાદુ હાલો મસ્ત નાસ્તો કરી લ્યો અહીંયા શાક ની બધું અમાર સાઈડમાં પડ્યું રહ્યું છે અને અમાર વિશાલ મૂળા અને પાપડ કેમ લાગે છે તમને આજે હમણાં સુરત ગયા હતા 4-5 દી થી એટલે પાપડ હમણાં કઈ ખવાતા નહોતા આજ તો મમ્મી બહાર ગયા હતા ફોર્મ ભરવા તો મમ્મીએ પાપડ તળી લીધા છે ઘઉંના પાપડ ને ચોખાના પાપડ કાગળ જેવા છે એકદમ મસ્ત કા વિશાલ મૂળારે બહુ મજા આવે હવે મમ્મી ભૂખા રહી ગયા અમારા વાટે મેં કીધું 1 વાગ્યો તો કેમ બેઠા નહીં જમવા ભૂખ નહોતી લાગી પાયલ મને અરે હમણાં બહુ લાગી હતી હાથ પગ ધ્રુજવા મીડા મેં કીધું પેલા મારે ઘરે બેવું જવું છે મને બહુ લાગી તાર પપ્પા કે તું બે ખાવ મારે મને નો ભાવે તો અમારે ઓલા જેવું છે અને મને એવું છે કે મને બહુ ભૂખ લાગે ને હું જમું નહીં ને તો મને ભૂખા ગેસ થઈ જાય એટલે અમુકનું એક તો માથું દુખે જ કાલનું એટલે આજ પછી મેં વધારે ચડે એની કરતા જમી લઈ પહેલા પછી બધું કામ કરીએ અને આ જો અમારે પાપડની બટા જટી હાલે છે હેનો ઘઉંનો ઉપાડ્યો ઘઉંના પાપડ ને ચોખાના પાપડ મસ્ત આપણે તળી લીધા છે કારણ કે ઘરે ગયા હતા અને લેતા આવ્યા હતા કાલે એટલે આજે હવે તળાણા છે અને બાકી પાર્સલ પેકેજિંગ બધું આજ નીકળશે ધીમું જેમ બધું બનતું જશે એમ આજે આંબા હળદર ને બધું કામકાજ ચાલુ છે કેવડા વિશાલ અવેલેબલ છે કેવડા આવી ગયા એટલે જે લોકોને કેવડાના ઓર્ડર કરવા હોય ઈ પણ નીચે નંબર આપી દીધો છે હા ત્યાંથી તમે ઓર્ડર કરી શકશો તો ચાલો બહુ લાગી છે જોરદાર ભૂખ તો દૂધી બટેકાનું શાક રોટલી અને મસ્ત આપડા ફ્રાય કરેલા પાપડ છે 4 અને અમારા દાણા ફૂલાઈ ગયા પણ સ્ટોરેજ નહીં કરવું પડે આમાં પ્લાસ્ટિકના બંબામાં દાણા આખું વરસ 2 વર્ષ એવા ને એવા આમાં બાચકા નો થાય કા મમ્મી લસકા નો થાય હા ઈ બાચકા ઓલા ઈ અમે બાચકા કે અનાજ ભરેલા એને બાચકા લસકા
ભણેલા હોય ને એ બાસકા કે આપણે લસકા કે આટલો ફેર. એ લચકા એટલે ઓલા વ્હાઈટ વાઈટ એમાં ઈળ હોય થઈ જાય. હે લચકો હોય સફેદ કપ હોય ને હા. એમાં ઈળ હોય લે પછી ઈળું વધતી જાય એમાં દાણામાં અને દાણા ખાઈ જાય અંદર આખા દાણા હળી જાય ઠંડા બધા. પાડી દે ઓહો એ લસકા કહેવાય એને. ઓકે. તમને ખબર ન હોય કોઈને એમાં લસકા હોય નહીં બાચકા થઈ જાય તો ખબર છે મમ્મી આપણે. હા હા પણ એટલે ઈ ઓલા થઈ જાય ની ખબર છે એટલે મેં કીધું આ લસકા કહેવાય. એમાં હું લસકા થાય ને પેલા ફૂદડી ઉડે હા ફૂદડી ઉડે ને એટલે ખબર પડી જાય કે હળવાના છે દાણા લે તેવું છે એટલે પ્લાસ્ટિકના ઓલામાં ભરીએ ને તો હજોડી હવા લાગે નહીં એટલે દાણા આપણે એવા ને એવા રહે. નકર મમ્મી ખરાબ ન થાય. ખરાબ ન થાય. બરાબર ને એટલે અંદર જીવાત લસકો કાંઈ ન થાય ખરાબ ન થાય. નકર ઓલા સ્ટીલના ડબ્બામાં ને એમાં ભરે ને તો થોડો લચકા થઈ ઘણો જાય. હા એર લાગ્યા કરે. આમાં તો આ પેક થઈ જાય. હાવ પેક થઈ જાય એટલે એર લાગવા પડો જ નહીં. હવા લાગે ને એટલે બગડે. ઓલા જે આપણે કરિયાણા વાળા સ્ટોર વાળા હોય ને ઈ તે મગ મઠ ચણા ને ઈ બધું આવા મમ્મી બાટલા જ રાખે છો હવે તો કારણ કે ઈ લોકોને આખા વરસ બબે વરસ બધે આવતા હોય ને દેવાનું હોય આમાં સારી જેવી વસ્તુ એટલે જ ને. પાયલ મસ્ત દુઃખ તો મટી ગયું. માથું દુખતું મટી ગયું. બપોરનું અમે માર્કેટ ગયા તા ફોર્મ ભરીને આવ્યા તો વિશાલ મેં 2 રોટલી નથી ખાધી પૂરી. માથું જેવું દુખતું હતું પછી વિશાલે મસ્ત માથું એવું દાબી દીધું ને હું હુઈ ગઈ હતી આરામમાં વહી ગઈ હતી એ સપનોની દુનિયામાં. અરે મને બહુ મસ્ત ઊંઘ આવી ગઈ હતી. તમારે તો થાકોડો લઈ ગયો તો અને મને તો રાત્રે નીંદર નહોતી થઈ વિશાલ. રાત્રે મારે 1-2 વાગ્યા લગી આમ જાગતી હતી પછી ક્યારે નીંદર એવી કે ખબર જ નથી માથું દુખે નકરું. બામ લગાવ્યું ને ત્યારે તમે તને અત્યારે વિશાલ બામ લગાડી દીધો એટલે મને રેડી થઈ ગયો. અને વિશાલ તમારે તો શેરડી ખાવાની છે હું ખાઈ મખના હા પછી મારી ઘરે જવાનું છે કારણ કે બહુ મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ એક દીદીએ મોકલેલું છે હા. એટલે હતું તો મારી પાસે જે મેં તમને લોકોને કીધું એ પ્રમાણે પણ બપોરે હું ગઈ હતી ને તો મમ્મી ત્યાં મૂકતી આવી ઓકે. તો ત્યાં ઓપન કરશું ને તમારે બધાને બતાવશું. હા અને ધીમે ધીમે અમારે ખરીદી ચાલુ કરવાની છે પણ હવે કાંઈક નવરા થાય કાંઈક બધું થાય પછી અમે ખરીદી ચાલુ કરશું તમને બધાને બહુ એન્જોય કરાવવાના છીએ. તો ફિલહાલ હવે વિશાલ શેરડી ખાઈ લે ત્યાં હું વાસણ ગોઠવી નાખું પછી આપણે મખના ખાઈને પછી આપણે જાય. અહીંયા અમારે રોંઢો ચાલુ થઈ ગયો છે વિશાલનો. ખાઈ લઈને આજે ખાધી નથી. હા આજ આખો દી નથી ખાધી કા મમ્મીએ ખાધી હતી મમ્મીને બિચારાને ભૂખ જ ન લાગી બપોરે કેટલી રોટલી આવેલી 3 ખાધી અડધી ખાધી 2 રોટલી જ આવેલી મેં 2 ખાધી કારણ કે ભૂખ જ નહોતી લાગી. અત્યારે લાગી છે તો શેરડી એક માંદડું ખાઈ નાનકડે એવું ફોલીને વિશાલ હમણાં દેહે એક ખાવ વિશાલ કે હજી હાલ છે શેરડી અને પછી એક ખાયું. હજી એક ખાવ એમ ને એટલે ભૂખા ન થઈ. હું 4 કાતળી જતી ઓકે એક બટકું આપો નાનકડું એવું આપો. અને પછી હું મારા મખના બનાવું અને હું મખના ખાવ. રેડી? ઓકે ઓકે. हम तीनों के लिए नाश्ता हो चुका है रेडी मखाना वाला. हमारे विशाल ने तो શેરડી ખાઈ લીધી ભરાઈ ગયું પેટ. કારણ કે એમાં એવું છે વિશાલ ભાઈ અત્યારે નો લાગે રસ્તામાં જઈને તો પછી આપણું કામ અધૂરું હોય ને ભૂખ લાગ્યા કરે છે. તો અત્યારે જો મેં તો શેરડી ખાધી નથી એટલે હું મસ્ત મખાના ખાઈ લઈશ થોડા અને 2 બનાના ખાઈ લઈશ. અને હું મમ્મી ને વિશાલ અમે ત્રણેય મસ્ત મખાના નાસ્તો કરી લઈએ. પપ્પા પછી એટલે જ કીધા કરે હું વયો જાઉં ને આ ત્રણેય ઘરમાં હોય ને એટલે ચાલો કીધા કરે એવું છે. ચાલો આવી જ જાઓ બધા મસ્ત અમારા મખાના નાસ્તો કરવા. તમે જોઈ શકો છો કે બહુ બધો બલ્કમાં ઓર્ડર છે લીલી હળદરનો આંબા હળદરનો જેના તમને પ્લસ પોઈન્ટ મેં બધાને ઓલરેડી બ્લોગમાં કહી દીધા છે કે ભાઈ તમે લોકો આ ખાવ તો આપણને કેટલા બધા ફાયદા છે કે જે લોકોને નથી ખબર. ઓલરેડી આપણે રીલ પણ અપલોડ કરેલી છે કે આનાથી જે આપણે બ્લડની સમસ્યા હોય લોહીની ટકાવારી ઘટતી હોય ડાયાબિટીસ રિલેટેડ ઇસ્યુ બહુ બધામાં ફાયદાકારક છે ને મેઇન તો શિયાળામાં ખાવાના અથાણા છે. જોકે શિયાળા પછી પણ આપણે આને ખાઈ શકીએ કારણ કે આ કમસે કમ વર્ષ દિવસ સુધી એવી ને એવી આપણે ફ્રીઝમાં રાખીએ એટલે તો બહુ બધાના ઓર્ડર છે. તો સ્મેલ એટલી મસ્ત આવે છે કારણ કે પપ્પા સવારે જ દઈ ગયા છે હજી આજે જ બનીને રેડી થઈ છે. યસ અને ઓર્ડર ની જ છે ને આ તારે? ઓર્ડર ની જ છે બધી. હા. અને અત્યારે તો બહુ બધી તૈયારીઓ ચાલુ છે લીલી હળદર આંબા હળદર ને બધા આપણા જે ફરસાણ હોય ઈ એટલે ઈ મમ્મી 1 by 1 બને પછી આપણે પેકેજિંગ કરીને ડિલિવર કરવાનું છે. કેટલા મોટા પીસ છે જો આ મોટા મોટા મસ્ત. અને બહુ બધાને ભાવવાની છે જે લોકોએ ટ્રાય નથી કરી પર્સનલી સજેસ્ટ ટુ યુ ઓલ કે આ એકવાર ટ્રાય કરજો. હેલ્થ માટે બી એટલી સારી છે પ્લસ અમારા ઘરમાં તો મસ્ત છે ટેસ્ટ પણ એટલો મસ્ત હોય. જે લોકોને ટ્રાય નો કર્યો ને એને એમ છે કે આ ઓરેન્જ પતિકા હું ઈ છે પણ ઓરેન્જ પતિકા જેવું ગુણકારી કાંઈ નથી. સાચી વાત છે. આમાં કર્કુમિન પૂરેપૂરા હોય બળે નહીં. હા હા એટલે એવું છે. તો ચાલો હવે આને પેક કરી દઈએ. અને ફાઇનલી આ મારા બેબી શોર ની એડવાન્સ ગિફ્ટ મોકલી છે ધારા દીદીએ ગોંડલ થી અને સ્પેશિયલ શ્રી કૃષ્ણ રિલેટેડ છે. એટલે અહીંયા આવીએ ને ત્યારે હું કાનુડાની સેવા મમ્મી કરતા હોય ને આપણે બતાવતા જોઈએ
અને રોજ એ બધાને ખબર જ છે કે આપણી મોર્નિંગના બ્લોગની શરૂઆત જ ત્યાંથી થાય છે. કદાચ મારી એકાદ દિવસ ઓલો શ્લોક બોલવામાં ગેપ પડી ગયો હોય ને તો એ મને સબસ્ક્રાઈબરોની કોમેન્ટ આવે છે કે પાયલ દીદી શ્લોક તમે કેમ બોલતા નથી. તો એવું છે. તો ચાલો આ ગિફ્ટ આમ જોઈએ તો સ્પેશિયલી મમ્મી માટે છે અને આમ જોઈએ તો આપણી ભગવાન માટે છે. ભગવાન માટે જ છે. તો ચાલો હવે એને ઓપન કરીએ આપણે. ઓકે. પેલી વેલી એવી ગિફ્ટ છે કે કૃષ્ણ ભગવાન માટે આવેલી છે. હા હો હા. જોજો મને ક્યારનું જોઈ છે. મમ્મીને ક્યાંથી બપોરની હું મૂકીને દઈ વિશાલ પણ બપોરે મારે ટાઈમ નહોતો. ઓકે પહેલા ચિઠ્ઠી છે ઈ પણ વાંચી લઈએ. જય શ્રી કૃષ્ણ. પાયલબેન, તમને અમારા તરફથી મળેલ નાનકડી ભેટ કેવી લાગી એ જરૂરથી જણાવજો. તમારે બીજું કાંઈ પણ બનાવડાવવું હોય તો જરૂરથી કહેજો, બનાવી આપીશું. ફ્રોમ ધારાસ કલ્ચર. ઓકે. થેન્ક યુ ધારા દીદી. વસ્ત્ર છે ઠાકોરજીના તો વાઘા મેઇન તો આપણને બધાને શિયાળામાં જેમ ઠંડી લાગે વિન્ટર વાહ. કલેક્શન મોકલ્યું વિન્ટર કલેક્શન મોકલ્યું છે. કેટલું મસ્ત આમ જો કર્યું. નાની એવી ટોપી હોતેન છે. વાહ આપણે ભગવાનને પહેરાવશું તમને બધાને બતાવશું. હેન્ડમેડ છે હો, આ ગુથીને હા. બનાવેલી છે. હા. એ જાતે બનાવ્યું છે, મમ્મીનું પોતાનું છે આ. તો જો બહુ સરસ મસ્ત કર્યું કલર છે. કોમ્બિનેશન જોરદાર બનાવ્યું છે. ભગવાને મુહૂર્ત કરી જ નાખવાનું મમ્મી હવે શિયાળામાં હો. કાલે ભગવાને નવા વાઘા પહેરાવી જ દે. હા આ જો વેલ્વેટ ની. ઓકે. સાન્ટા આપણે છે ને સાન્ટા થીમ બનાવશું ઠાકોરજી માટે પાકું, પાકું. આ કેમ પહેરવાનું ખબર છે? આમ કરીને પછી આવે આવી રીતના એમાં નીચે ઓલા આમાં છે. એ આમાં હશે બીજું આનું. બીજું છે એની ચોલી ટાઈપ. ચોલી અને આ શું છે મમ્મી? ઈ તે ટોપો છે. હા. અચ્છા ઓકે. હા મુગટ જેવો મુગટ છે, ટોપો. મુગટ ટોપામાં હા, રેડી અને આ કર્યું હોત છે જો પાછો. ડબલ છે ટાઈપ. જો ડબલ ટોપો છે બહુ સરસ બનાવ્યા શું છે. બહુ મસ્ત મસ્ત વાઘા આખું બનાવ્યા પેર છે છે, ઠાકોરજી જોઈ. માટે. આખી પેર છે અને આપણે હા. જોશું કઈ પેર રીતે જ આવે. પહેરાવાના છે. હા. ઓકે આ ઉપરનું છે હા હા અને હા હા એ ઉપરનું છે. આ ગળામાં રાખવા માટે. હા ગળામાં રાખવા માટે. આ અને આ માથે ટોપો. હા. આવી રીતની આખી પેર આ છે. ચોલી વસ્ત્ર ટાઈપ જ છે હા હા ચોલી વસ્ત્ર ટાઈપ છે. આ ટાઈપના છે. આવી ચણા ચોલી વસ્ત્ર જ છે. ચોલી વસ્ત્ર જ છે બધા એ પણ બહુ મસ્ત છે. બહુ મસ્ત ના મસ્ત. ચોલી વસ્ત્ર નથી આપણે જ્યાં નોર્મલ વસ્ત્ર છે આમ કરીને આમ ઠાકોરજીને આપણે પહેરાવીએ ને આવી રીતે રાખી ઠાકોર દેવાના જયા એ રીતે, હોય, હા હા. આવી રીતે હા અને ને નીચે છે સોરી ત્રણેયની નીચે પેર છે અલગ પેર અલગ. જ હોય આમ જો નીચે રહી ઓકે ઓલું રેડ લાવો મમ્મી પાછું. હવે એની સાથે મેચ કરો હા થઈ રેડી. ગયા ને હા આવી રીતે છે આખું. ઓકે. હા. આ ઉપર આવે ને આપણે નીચે લીધા આવે. હતા. આ મસ્ત વખતે છે, દિવાળી આવા જ લીધા હા આ વખતે હવે આ જ નીકળ્યા વેલ્વેટ છે, છે. વેલ્વેટ. બહુ મસ્ત છે. એ બહુ સરસ સરસ જોરદાર છે. કેવા સરસ હવે વાણિયા આનું ઓકે પિંક નું ના આર્યું. આ પિંક માટે જોડે છે. આ રહ્યું હા આઈ થિંક આ જ છે હા એ છે. હા નહીં, ઓકે ઓકે આ છે ને આનું. હા ઓકે હા રેડી એનું રેડી. હું પેલા જ જો આ આખી પેર છે. ઓકે. બધી મસ્ત છે બહુ ભાઈ. મસ્ત મસ્ત છે ને આની આ માટે છે. આની માટે છે. આ આની માટે નેટનું અને આ આની માટે. આખી પેર બધા આપણે વન બાય વન ઠાકોરજીને ટ્રાય કરશું અને બતાવશું બ્લોગમાં. એટલા મસ્ત મસ્ત વાલા. વેલ્વેટ ની હારે કા હશે તો આની હશે જો આ ભારે એવી છે ને ના, બે ના. હારે હારે. નહીં 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 હા તો કાનવડાના બધાય શોપ છે તમને ગમે તે સાચી વાત છે. એ ઠાકોરજીને મારા બધાય સરસ છે હો. હા મસ્ત કેમ મમ્મી લાગશે. મમ્મીને વાઘાનું કલેક્શન મસ્ત થઈ ગયું. આ ભગવાન ઈ બેન ને આવીને આવી પ્રગતિ આનથી ઊંચા ઊંચા કરે એવી મારી પ્રાર્થના છે હા. બહુ મસ્ત મને મસ્ત તો બહુ બનાવ્યા ગમે છે છે વાઘા બધાય. સિરિયસલી બહુ જે એમની કારીગરી જો છે કેટલું મસ્ત કર્યું છે. બહુ મસ્ત ફિનિશિંગ આપ્યું છો. તો સિરિયસલી ધારા દીદી થેન્ક યુ સો મચ કે જે ગિફ્ટની મને ને મમ્મીને રાહ હતી કારણ કે શ્રી કૃષ્ણ માટે હતી એટલે તો આમ જોવાની એટલી જ આતુરતા હતી. હું જે હમણાં જ કહેતી હતી કે ઠંડીના વાઘા લઈ આવી ઠંડીના વાઘા લઈ હા, આવી ત્યાં આવી ઠંડીના ગયું વાઘા જો. આવી ગયા મમ્મીનું ભગવાન સપનું પૂરું થઈ માટે. ગયું. હા અને એ પાછા એકની બદલે બબે જોડી. હા બે. આપણે કેમ સ્વેટર પહેરવું પડે એમાં ભગવાનને પહેરાવવું પડે તો ને, ઠંડી પહેરાવું જ છે પડે ને. આપણે ઘરે મમ્મી નથી ઓલું કરતા. હા પડદો રાખ્યો છે આપણે હા, ઠંડી ના એમ લાગે. આપણને વાય તો ભગવાને ઠંડી વાય ને. લાગે જ ને. બહુ મસ્ત છે ધારા દીદી અગેન મારી અને મમ્મી તરફથી થેન્ક યુ સો મચ. હા.
છે કેરડા. જો કે અહીંયાના હશે એ બધાને ખબર છે કે કેરડા શું છે, પણ જે બહારના હશે એને નહીં આઈડિયા હોય. એટલે આ રીતે ખાટા પાણીમાં એટલે કે હળદર મીઠાના પાણીમાં આપણે કેરડા આ રીતે બોળીને રીતે કેરડાનું અથાણું રેડી થાય છે. કેરડા હેલ્થ માટે બહુ સારા છે. આ તમારે સ્ટીક તોડવાની નથી, સ્ટીક હોતા જ લઈ લેવાના છે. અને આ જે રાઉન્ડ શેપ છે એ તમારે ખાવાનું અથાણું, કે આ રીતે બોળો ચડાવેલું અથાણું હોય છે ચીભડાનું. ત્યાર પછી છે ગાજર, કે એમાં પણ સેમ પ્રોસેસ કે બોળો ચડાવેલા ગાજર. તમારે નાસ્તા પાર્ટી ચાલુ કરી છે. શું છે તમારા સાસુમાં શું તમને આપે છે? સિંગોડા. હું તો ના પડતી, મમ્મી કે ટ્રાય કરો, બહુ મજા આવે ખાવાની. વિટામિન કેલ્શિયમ બહુ હા, જાજુ મને તારે ઘટે છે. અરે મુંબઈ થી લેતી આવીશું. ઓકે. અને પછી અત્યારે બાયફા કાલે દયા મમ્મી 1 કિલો લીધા તે ઘડીક વારમાં બધા ખાઈ ગયા. હવે તમે બતાવો તો બ્લેક કલર નું એ આખું જામ મજા. આ માર્કેટમાં હોય ખબર વિશાલ? હા મેં તો કોઈ દી સિરિયસલી ટ્રાય નથી કર્યા. મને અરે બહુ મીઠા લાગ્યા હતા હળદર વાળા. મજા આવે હાલે ચાક પેલા એટલું ભાવે તો જ ખા. ભાવે જ ને આવે સેજ સમજી જ ખાવાનું. તાર પપ્પા બપોરે તો 8-10 તો ખાઈ ગયા. ઓહો એને બહુ ભાવે. મને એનર્જી ફૂલ આવી છે. આવો નહીં, આમ ટેસ્ટમાં ભાવે એવા છે. બાપી મમ્મી મને ને પપ્પાને કઈ ભાવતું હોય તો જીંજરા, કારણ કે જીંજરા બહુ ભાવે છે અમને. હા જીંજરા ભાવે અને નો ગમે તો પાછું નો ચાલો, ગમે તો start. પાછું પેલી બોલી નો ગમે તો શું છે, પાછી શું એમાં? બોલી. મમ્મી મારી હાટુ લાવ્યા છે પાકીટ. જો લાવી તારી હાટુ પાકી. કારણ કે વિશાલ મારું પાકીટ તમને હું બતાવું. આની પહેલા મેં બ્લોગમાં બતાવ્યું છે. તો એમ આમાં નહીં. કાંઈ હમાતું નથી. એટલે મમ્મી એની પાસે નાના પાકીટ છે હો, એ આવડું મોટું રાખે. ઈ કહેતી હતી ફોન આવ્યો ને ત્યાં તે મમ્મી મારી હાટુ પાકીટ એક લેતી બહુ આવો. મસ્ત જો. અને ચેન વિશાલ તમે જો આમાં એટલે મારે મેં કીધું તારી પાસે બધામાં જુદી જુદી નોટ પડ્યા રે, કાગળિયા પડ્યા રે, કાર્ડ પડ્યા રે, એવું પછી એ પાકીટ આમાં નહીં જાય ને પાછું હવે વયું જાય. તમે એની બોલો પાસે મોટું લેવું જોશે પાછું. મમ્મી ઓલું લાવ્યા છો આરે કે તો પછી તો તમારે ધક્કો થાય પાછો. તમે લઈ લેજો આવું રાખાય. તમારા મમ્મી પાસે ધક્કો થાય મોટું લેવા. એમાં એવું છે વિશાલ, જો ચિલ્લર હોય નોટું હોય તો એ બધું આમાં અને આમાં એવું થયું કે મારી પાસે 3 એટીએમ છે. હા. તો એકવાર પાકીટ પડ્યું ને તે એટીએમ ભેગા થઈ ગયા. તે ખબર ન રહી કે ક્યાં એટીએમ માંથી પૈસા ઉપડો. એટીએમ નાખ્યું જ ખરી મશીનમાં અને એ મમ્મીનું નીકળ્યું. રોંગ પિન બતાવે, રોંગ પિન બતાવે. આમ કેમ થાય? એટલે ત્યાર પછી મેં નક્કી કર્યું કે આ પાકીટ હવે હું રાખીશ પણ સાઈડમાં. પણ આ અત્યારે મારે જરૂરી હતું આટલું બધું, કારણ કે આમાં મારે કંઈક ચીઠિયું હોય, એ ઘણું પાકીટ બધું આમાં આવી જશે જોવો તો. નહીં આમાં ઓલું પાકીટ નાનું આમાં આવી જાય. તો એ વયું ગયું. હવે આ મોટું આમાં નાખો તો. અને ફોન નો વિશાલ વીમો છે લ્યો. હા વહી જાય, ટ્રાય કરો ના ના ના, ફોન નહીં જાય. ફોન નહીં થોડો આવે? મોટો છે. નહીં મમ્મી લે તો ધક્કો થાય પાછો. એટલે મુંબઈ. 1000 રૂપિયા ગાડી અને 200 તમારે ફોન ચેક કરવાનો તો હાલો મમ્મીએ લીધું પણ આપણે નાપાસ કર્યા. ફોન છે અમારો, તો પછી મારે ફોન બદલાવવો પડે કા ભાઈ? પાછું મૂકતા જાઓ. મમ્મીએ કીધું કે આ રાખવું હોય તો રાખો. આયા મૂકતા જાવ તો પાછી હું મુંબઈ જાય તે લેતી આવું. બહુ મસ્ત લાવ્યા છે પાકીટ જવાને. મેન તો એક ખરેખર બે, ખાના ત્રણ, જાજા છે ને એટલે ચાર, પાયલના કામનું પાંચ છે. ને 6 ચેન વાળું. 6 ચેન છે સિરિયસલી આજ તો મજા આવી ગઈ. મમ્મી પાકીટ લેવા છે, તો એ બહુ મસ્ત છે. બહુ મસ્ત છે. સિરિયસલી વિશાલ ગમ્યું હો મને, કારણ કે મારે જે મેઇન જરૂર હતી ને ખાનાવાનાની એ બધું આવી ગયું છે. હા. તો હાલો હવે નીકળીએ ઘર તરફ. આજની સ્પેશિયલ સરપ્રાઈઝ મારી મુંબઈની મને મળી ગઈ છે. આજ તો હમણાં સરપ્રાઈઝ વાળા જ દિવસો છે, 2-3 દિવસ. હા જો મમ્મીનો ફોન આવી ગયો છે. ચાલો જઈએ આપણે. ચાલો નીકળીએ. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો પેલી વેલી નજર પપ્પા હવાર બપોર સાંજ એની ઉપર જ કેમ પડે છે? શિયાળો છે ને, શિયાળામાં અડદિયા પેલા પાપડ જ આમ ધ્યાનમાં આવે. એટલે મારી મમ્મી કહે કે સબસ્ક્રાઇબરો હાટુ બનાવી તો બીજા નંબરની વાત, પણ તમારે ઘર હાટુ અમારે પેલા બનાવવો પડે છે. ના પાપડ હાલે જ નહીં મારે. તમારે નહીં, મારે ચા નહીં. ચા ભાખરીમાં તો ઘી હા. ને પાપડ પેલા પછી ભાખરીમાં તો ઘી પછી ભાખરીમાં થઈ ગઈ. પછી ચા. અને ઘણા સબસ્ક્રાઇબરોને એટલા ભાવે છે ને પાપડ, તેની વાત નહીં. ઘઉંના પાપડ તો ખાસ. પ્યોર ઘઉંના અને ઓર્ગેનિક હા. બહુ સારા પાપડ આવે એમ. સારા પાપડ. પ્યોર સારા ઘઉંના પાપડ આવે બેસ્ટ. અને વચ્ચે કઈ ભેળસેળ નહીં. કોઈ જાતનું નહીં. ચોખાના પાપડ એટલે એમાં ચોખાના જ પાપડ આવશે, અને ઘઉંના પાપડ એટલે ઘઉં જ આવશે એમ. એમ જ. એમાં બીજું કાંઈ આવે જ નહીં એમાં. બીજું કઈ નહીં, નેચરલ જ આવે એ. નેચરલ. ત્યાં જો મસ્ત જમવા. મારા પપ્પા, તમે પપ્પા દગો કરી દ્યો છો અમારી ભેગો. પણ દીકરો ખબર નહોતી તમે આમ વિયા છો ટાઈમે. ટાઈમ? તમે તો એ માર્કેટમાં ગયા છે ને, બપોરે એવું કર્યું હતું, આજ તો આખો દી એવું કર્યું છે તમે. એ તો માર્કેટમાં ગયા ને વાર લાગશે. હા, એમ કે બહાર ગયા કે નક્કી ન હોય. થોડુંક શાકભાજી લીધું, જીંજરા લીધા. એટલે વિશાલને ફોન કર્યો હતો. હા. કે પપ્પા વાર લાગશે તમે જમી લ્યો. હા, ગરમ ગરમ સડતા હતા ને એટલે એને તો પછી ક્યાંથી ખમાય? પછી ખમાય નહીં ને. આ વસ્તુ ગરમ ગરમ થેપલા
થેપલા છે પછી પુડલા છે હા. એ ગરમ ગરમ હોય ને તો આમ ખાવાની મજા આવે મજા આવે એના પછી મજા ન આવે મજા નો આવે એટલે પછી હું બેહી ગયો એવું છે. આમ જો અહીંયા મારી હાટુ રહેવા દેજો અડધો પાપડો પૂરો લીલો પાપડ કટક કટક ચાલુ જોઈ તો જે લોકોને આપણે ઓર્ડર કરવા હોય તો ઘઉંના પાપડ જે પ્યોર ઘઉંના જ આવશે અને ચોખાના પાપડ કે જે પ્યોર ચોખાના જ આવશે જાઓ બધા મસ્ત અમારા ડિલિશિયસ પાલક પરોઠા બહુ મસ્ત જમવા બન્યા છો. હે ને પરોઠા એક નંબર બનાવ્યો. એક નંબર મમ્મી રોજ અમે એમ કરી મમ્મી ને ઉપર હમણાં આવી જાય મને સાંજે બહુ વખાણ કીધા કેમ કે મસાલો બહુ નાખ્યો હતો હા અને મસ્ત બન્યા છે મમરા જેવા મારે ભાજીનું નામ આવડે મેં મમ્મી ના પડી મેં મમ્મી ભાજી વાળી કોઈ વસ્તુ ન બનાવો તો હું ભાજી વાળી વસ્તુ નહીં ખાઉં તો મને ના મને પાડી દે, મને કોઈ ના રોકાય ભાવે નહીં, જો. પરોઠા. હે? મને કે ભાજીવાળા પરોઠા એક તો મને મારા પપ્પા કાલ રાતનું હરખું નથી એટલે મેં કીધું મને આ વસ્તુ ન મળે, ભાઈ. મેં કીધું ભાજી વાળું મારે નથી ખાવું કઈ ભાજી તો મૂકી હારી હા હા ભાજી હારી મૂકી ભાજી નો લાગે તો એવું છે તો ચલો આવી જ જાઓ બધા મસ્ત હળદર જમવા આપો, હળદર.